ઈ લુવાણા છે. તો સાહેબ ઈ દલિત ક્યારથી થઈ ગયા? આમાં 7/12 એના નામ છે. હવે એ તો કોર્ટ નક્કી કરશે. આપણે કોર્ટમાં સારા એડવોકેટ સાથે આપણને તમારું બધું હેલ્પ કરાવશો. ત્યારે એ વ્યક્તિનું જે 50-50% વાળી ડીલ હતી, એ ડીલ શું હતી અને પછી શું કામ ન થઈ? અમે ઊંચી જાતિના છો, અમે પછાત વર્ગના છે, અનુસૂચિત જાતિ કહેવાય. અને મેં કીધું હું આ લેન્ડ દુનિયાની અંદર કુદરતે કોઈને ઊંચા નીચા જાતિ પાતિ બનાવી જ નથી. સાંભળો, કોઈ આ દુનિયાની અંદર ઊંચી જાતિ નથી. પેલા એક વસ્તુ નક્કી કરી લો. અને કોઈ આ દુનિયાની અંદર નીચી જાતિ નથી. બધા મનુષ્યો છે, બધા માનવો છે, બરાબર છે. અને બધાને બંધારણ હક આપ્યા છે. એવી રીતે જિંદગી જીવવાની છે. જે ઊંચી જાતિ નીચી જાતિને જે હજારો વર્ષથી ચાલતી આવે એ મગજમાંથી કાઢો અને બધા માનવ બનો. હવે આગળ વાત. નમસ્કાર મિત્રો, હું સંજય આહિર. સનાતન સત્ય સમાચારમાં તમારું સ્વાગત છે. હું જે આવ્યા છે આપણા સ્ટુડિયો, જે મિત્રો છે એમને મળાવું એની પહેલા એક વાત કરી દઉં કે સનાતન સત્ય સમાચારમાં ઘણા બધા લોકો એવી અપેક્ષા રાખતા હોય કે રોજ સમાચાર આવે, રોજ કંઈક ને કંઈક ચર્ચાઓ થાય. વાત સાચી છે, અમે પણ કરવા માંગીએ છીએ. પરંતુ સનાતન સત્ય સમાચાર એ એટલા માટે બન્યું છે કે એવા લોકોની અવાજ બનવાની વાત છે, એવા લોકોનો અવાજ તમારા સુધી પહોંચાડવાની વાત છે કે પીડિત છે, તકલીફમાં છે. આવા લોકોને આપણે સપોર્ટ કરી શકીએ, આવા લોકોને આપણે સહયોગ આપી શકીએ. અને એવા લોકો કે જેની વાત કોઈ નથી સાંભળી. હું જે મુદ્દાઓ લઉં છું મને ખ્યાલ છે. તો સનાતન સત્ય સમાચાર એ માધ્યમ છે કે જ્યાં આપણે એવા લોકોનો અવાજ બનવાનો છે કે જેમની વાત આ દુનિયામાં કોઈ સાંભળી નથી રહ્યું. એમને આપણે ન્યાય અપાવી શકીએ છીએ, નથી અપાવી શકતા, અથવા તો એ લોકો વચ્ચેથી અટકી જાય છે, એ બીજા નંબરની વાત છે. પરંતુ એની જે ભડાસ છે, એમની જે પીડા છે, એમની જે તકલીફ છે, એ ક્યાંક ઠલવાય, ક્યાંક ચર્ચા થાય, એ હળવા થાય. અને જે ખોટું કરનાર છે એમની ઊંઘ પણ હરામ થાય. એ પણ શાંતિ એને ન મળે. કોઈની શાંતિ છીનવી હોય ને કોઈને શાંતિ આપી હોય તો એમને પણ શાંતિ ન મળે. એમની પણ આંખ ઉઘડે અને આ લોકોને ક્યાંક ને ક્યાંક ન્યાય મળે. એના માટે સનાતન સત્ય સમાચાર છે. તો ક્યારેક 2 દિવસે વિડીયો આવતા હોય, ક્યારેક કન્ટિન્યુ આવતા હોય, ક્યારેક વચ્ચે 4-5 દિવસે વિડીયો આવતા હોય છે. આપણી પાસે એટલી બધી સાધન સામગ્રી નથી જે સાંસદના ભાઈ એવું વિડીયોની અંદર બોલતા હોય છે ને કે આ લોકોએ આટલા લાખો રૂપિયાનો સ્ટુડિયો બનાવ્યો છે સનાતન સત્ય સમાચારે, તો એ પૈસા ક્યાંથી આવે છે એની તપાસ થવી જોઈએ એવું કહે છે ને. તો એમને પણ કહેવા માંગુ છું, જામનગરના સાંસદ સભ્ય પૂનમબેન માડમના ભાઈને પણ કહેવા માંગુ છું, અમારો તો નાનો એવો સ્ટુડિયો છે અને એમાં અમારી પાસે સાધન સામગ્રીઓ પણ એટલી મોટી નથી કે તમામ સમાચારો અમે સતત પહોંચાડતા રહીએ. જે એમને છૂટક સમાચાર બોલ્યા છે સાંસદના ભાઈ, એમને પણ કહેવા માંગુ છું કે અમારા છૂટક સમાચાર નથી, અમારા મહત્વના સમાચાર છે, અમારા મુદ્દાના સમાચાર છે. ઓકે, તો આ મિત્રો છે કે જેઓ ખંભાળિયાથી આવે છે, ભરતભાઈ છે અને દિનેશભાઈ છે, દલિત સમાજમાંથી આવે છે, પીડિત છે. એમનો મુદ્દો એવો છે કે એમના ફાધર હતા, એમની આંખો જતી રહી હતી અને ત્યારબાદ એમના ફાધરના જે ગ્રુપ સર્કલમાં જ આ મંત્રીને ક્યાંક ને ક્યાંક જે તલાટી મંત્રી હતા એ આવી ગયા. એટલે એમનો દુરુપયોગ કરીને ખોટા કાગળિયા ચિતરીને એમની જમીન એની પાસેથી હડપ કરી લેવામાં આવી છે. અને એમણે જે કાગળિયા બતાવ્યા અને એમણે જે રેકોર્ડિંગ મને સંભળાવ્યું, એના પરથી એમને એ ખ્યાલ પડી ગયો છે કે જમીનની અંદર જે ગોલમાલ કરેલી છે. અને બીજા વકીલોને પણ એ મળ્યા ત્યારે એમને ખ્યાલ પડ્યો. અને આમ તો જે ભાઈ છે દિનેશભાઈ, એ 17-18 વર્ષની ઉંમરથી સમજી ગયા હતા કે મારી જમીન જે છે એના ઉપર આ લોકોએ ખોટું કર્યું છે. એમના દાદી પણ સળગીને, આ બધી ચિંતાઓમાં સળગીને મરી ગયા હતા. અને જે તે ટાઈમે પોલીસના ચોપડે એવું લખાવી નાખ્યું હતું, પોલીસે લખી નાખ્યું હતું એની રીતે કે દીવો પડી ગયો અને માજી મરી ગયા.
દીવો પડી ગયો ને માણસ સળગી જાય, એ બીજા નંબરની વાત છે. એ આખો મુદ્દો અલગ છે. એ મુદ્દામાં હું ડાયવર્ટ થવા નથી માંગતો, પરંતુ એક વાસ્તવિકતા એ છે આપણા તંત્રની, કે એવું લખીને જાય કે આત્મહત્યા કરી સાચી વાત લખે તો શું વાંધો આવે, તો એમને કામ કરવું પડે. એટલે એ લખી નાખે કે દીવો પડી ગયો માજી ઉપર અને માજી સળગી ગઈ. ઠીક છે. તો વિષય એવો હતો કે સુરેશભાઈ કાનાણી છે, જે મંત્રી હતા, તલાટી મંત્રી હતા, અને એમણે પોતાના ભાઈના નામની જમીન કરી લીધી, આ લોકોની જમીન. એ જમીન જે કરી ને એમાં એને બધી ઘણી બધી ભૂલો એવી છે કે જે અશક્ય વસ્તુ હતી, જે મેં તપાસ કરી. તો હવે આ લોકો કોર્ટમાં જઈ રહ્યા છે, અને એને કોર્ટમાં જવા માટે હું પણ વકીલ, એમના પાસે ભાઈ છે એ પેલી સિમેન્ટની બાચકીઓ જે છે એનો બિઝનેસ છે, ધંધો કરે છે, કે બિલ્ડરો પાસેથી સિમેન્ટની બાચકીઓ લઈ અને ધોઈ એને સાફ કરી અને પછી પાછા માર્કેટમાં વેચે. એનું કામ છે. ભાઈ જે છે ભરતભાઈ, એમનું બસ છે એમની પાસે, જે સ્કૂલોમાં ને બધી પોતે રોજીરોટી એમાંથી કમાય છે. તો બંને ભાઈઓ છે. એમની સાથે જ તમારી એમની કહાની તમારા સુધી પહોંચાડીશું કે કઈ રીતના પીડિત છે. વિડીયોને શેર કરી દેજો, અને સનાતન સત્ય સમાચાર શેના માટે બન્યું છે, જે મૂળ શું છે એમનું, એને પણ થોડી સમજવાની કોશિશ કરજો. જી ભાઈ, દિનેશભાઈ શું હતું આખું શું છે, ટૂંકમાં તમે એને સમજાવો થોડું. આ જમીન મને ભૂમિદાનમાં મારા દાદા સોમા સામતને મળી હતી. જે વખત ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી વખતની મળી હતી, કે આ ગરીબ માણસોને એ લોકો આંબેડકર સાહેબ વખત કે ઇન્દિરા ગાંધી બધી કહેતા હતા કે આ ગરીબ માણસને ખેડવા ખાવા દેવાની છે આ જમીન ભૂમિદાનમાંથી. પછી સાથણીની અલગ કહેવાતી. મેં ખેડૂત પાસે વાત સાંભળી, પણ આ મને ઉંમરથી પર પછી ખબર, પહેલા ખબર ના પડતી. બરાબર. પછી આ લોકોએ મારા દાદા સામે મંત્રી બે હતો અહીંયા, તલાટી મંત્રી રામનગરનો, સુરેશ કાનાણી. બરાબર. તો એને ખબર કે આ બાપા પાસે કટકો પડ્યો છે. પછી એની પાસે દફતર તો એના રેકોર્ડમાં કેટલા વીઘા હતું? 22 વીઘા 9 ગુઠા રામનગરમાં. અને માર્કેટની અંદર વેલાભાઈ પાચાભાઈ તને નિશાન દઈ દઉં, એ આપણી થોડી વાર અમે ફૂગી થોડાક નથી રાખતા, અમે ફૂગી કરીએ છીએ. અને એ રીતે વાવતા હતા. 2 વર્ષ વાવી 1000 રૂપિયા દઈ જાય વર્ષના આખા, અને અમે વાવતા હતા. પણ છોકરા પછી ગાંડા ગેલા થઈ ગયા ને, સુરદાસ થઈ ગયો મારા બાપ કાના સોમા, પછી મારા દેવસી કાકો ગાંડો, તેજીબેન મનબુદ્ધિ દેવ, એટલે પહોંચી નથી શકતા. કે હવે પછી પેલો મંત્રી કે ભાઈ કે આવ્યો તમારા ઘરે એક ફેરે, કે આજી મકાન એવું પડ્યું, આજની તારીખ 50 વર્ષથી મકાન એમનું પડ્યું છે, ભાંગલ તૂટેલ. તમે એમાં તમારે વિડીયો કરો હોય તો છૂટશે. એ મકાનની અંદર રહેતા હતા. એ વખતનો સુરેશ કાનાણી કહેવાય. મને ખબર નથી પડે કે આ મંત્રી કહેવાય, બરાબર, કે તલાટી કહેવાય. તો એ એક દી આવ્યો મારા ઘર. આ બધા કે જગા જગા એટલે 22 વીઘા મને ખબર પડતી નથી કે 22 વીઘા કેને કહેવાય. તો એ લોકો આવ્યો તો મેં કીધું સાહેબ તમે શું કહેતો, કે તને ખબર ના પડે બાબલાઈ, કે નામ ચડાવવા ને એટલે એ કે આ તમારે પડ્યું ને એ તને ના ખબર. તો એક બે ફેરે કીધું જૂની કચેરી બધી મેં જોઈ છે, મામલતદાર જોઈ છે, જૂની નગરપાલિકા જોઈ છે, જૂની તાલુકા પંચાયત. કઈ સાલમાં કરાવી? આ 2000 ની સાલમાં કરાયું બધું, સાચું ખોટું. 2000 ની સાલમાં. 2000 ની સાલમાં. ત્યારે તમે કેવડા હતા? 2000 ની સાલમાં કરાયું ને તે હું 16-17 વર્ષનો હતો. 17 વર્ષ, 7મું ભણતો હતો. 16-17 વર્ષના હતા. ઓકે, ડન છે. પછી તમે આ બધા કાગળિયા બધા ગોઈતા અને બધું કર્યું. હવે તમને ખ્યાલ પડ્યો કે આ જમીનમાં આ રીતના હું ખેડૂને પડતો કે ભાઈમાં શું ઘટાવો, 7-8 બાર ઘટાવો, 77 ઘટાવો, 6 નંબર ઘટાવો. તમારા નામનું શું આવે છે એમાં? આ 6 નંબરમાં મારા દાદા નામ આવે. 6 નંબરમાં આવે છે તમારા દાદા. પણ ઈ નોંધ ઓલી પડી છે ને, જે 1280 ની છે ને, ઈ નોંધ છે મારા દાદા ને સોમા સામત ની. એ મારું કહેવાનું એમ થાય કે જે મૂળ નોંધ 280 છે. પછી સામે આ જમીનનો મુદ્દો એવો છે કે આ 280 હરિજન સોમા સામતને નવી શરતની હતી. 1330 એના જૂના નંબર હતા. ખંભાળિયા ગામ બન્યું ત્યારે. પણ મને પછી એમાં મેં પાછું વાંચ્યું. બરાબર. તો એ બરાબર છે. પછી એને 200 હા, પછી એને 263 નંબર આપી દીધો. એની સામે 1330 નંબર છે. તો એની સામે તમારા દાદી ને એ છોડો ને, એ તો કરી નાખશો, એ તો ભાઈ સમજાવી દેશે. તમારા દાદી માં કઈ રીતે, એટલે ક્યારે એક્સપાયર થયા હતા?
2004 માં આ જમીનનું થયું ને પછી મારી દાદી 2004 માં ગુજરી ગયા. 2000 ની સાલમાં જમીનનું થયું, પછી આ બધી 2000 ની સાલમાં થયું ને 2004 માં ગુજરી તમારા 2004 માં એમણે આત્મહત્યા કરી અને પોલીસે શું લખ્યું? એટલે આ બધા વડવા હતા કે આ દીવો પડ્યો ડોસીમાં દાદી ગયા છે એટલે અહીંયા અમે તો નાના હતો તેથી તો બરાબર. આ જમીનના હતી એ પછી બનાવ બન્યો છે. પછી એને એમ કે ઓહો આમ એમને એને ગભરાઈ ગયા હતા કે મારો ખટકો ભાઈ જેથી મારા બાપા પણ એ હતા ને આ ડોસીમાં ને કે આ બધા ને એ કે આમ ને આમ જેને થાકી થઈ ગઈ વાતો કરવા માંડ્યા કે જગા થઈ ગયું લાગે છે કે. ઠીક છે. ભરતભાઈ, તો શું કઈ રીતના તમને એવું લાગે છે કે આ જમીનમાં ખોટું થયું છે? આ જમીનમાં તો સાહેબ જો પહેલે તો હું સનાતન સત્ય સમાચારમાં આજે આવ્યો છું. મારી બધી પીડા દેવા તમને અને પીડા લેવા કે સાહેબ અમારું કોઈ સાંભળ્યું નથી આટલો ટાઈમમાંથી. મને તો હમણાં છેલ્લા મારા ભાઈ કીધું ત્યારે 2-5 વર્ષથી ખબર પડી ભાઈ આપણો આ જમીનનો કટકો અહીંયા છે અને જે સુરેશભાઈ કાનાણી તલાટી છે તો એને ખોટું કરેલું છે. શું કરેલું છે? એટલે એને તો પેલે છે ને સાહેબ જો સુરેશ કાનાણીભાઈ તલાટી છે આ જે જમીન છે અમને ભૂદાનમાં જડેલી છે. સોમા સામત હરિજન દલિત 1962 ની સાલમાં. એટલે આ ભૂદાનની જગા છે એનું મારા પાસે 6 નંબર છે 7 નંબર છે એનું માપણીનું છે. એ આ કાયદેસર સરકારે ભૂદાનમાં અમને આપેલી છે. બરોબર. હવે 22.5 વીઘા અમને સરકારે દીધી હતી અને પ્લસ 1973 થી એનું ધિરાણ હજી હાલમાં બેંકની અંદર ચાલુ છે. સોમા સામત હરિજન તમારા પપ્પાના નામ? મારા દાદાના નામનું. હવે એનું ધિરાણ હાલમાં હું ભરું છું અત્યારે એની પોચી મારા પાસે છે. પછી સાહેબ આ એનો નકશો છે. આ એની જમીનની જે આપણે કહે કે ભૂદાનમાં જળેલી દરબારી જમીન કહેવાતી અને જૂના નંબર છે આમાં સર્વે નંબર 1330 અને એની પેલાના છે 280. પછી સાહેબ હવે એક બીજો મુદ્દો છે મેન અગત્યનો બહુ મહત્વનો. હવે જી સુરેશભાઈ કાનાણી છે હવે એ મારા દાદા છે સોમા સામત એ 1991 માં ઓફ થઈ ગયા. તો નવી શરતની જમીન છે અત્યારના હાલમાં અમારી નવી શરતની જમીન હતી તો અમારે જૂના સર્વે નંબર છે 280 તો એ લોકો સામે અમારા નવા દીધા 1330. તો હવે હરિજન સોમા સામત એના વારસદાર જીવાભાઈ કાનાભાઈ તેજીબેન કમીબેન દેવસીભાઈ આલાભાઈ પછી પ્લસ કે ઇન્દ્ર વિજયસિંહ નરેન્દ્રસિંહ જાડેજા કનૈયાલાલ ખીમજી કાનાણી રાજેન્દ્ર કુમારલાલ બાબુલાલ કાનાણી. હવે સાહેબ આમાંથી 2 વ્યક્તિ જે છે કનૈયાલાલ ખીમજી કાનાણી અને રાજેન્દ્ર કુમારલાલ બાબુલાલ કાનાણી એ લુવાણા છે. તો સાહેબ એ દલિત ક્યારથી થઈ ગયા? આમાં 7/12 માં એના નામ ચડી ગયા. તમારી સાથે? અમારી સાથે નામ ચડી ગયા. તો એ લુવાણા અમે દલિત. કયા સાલમાં ચડ્યા? એ આ 1900 આ ચડ્યા છે 1991 માં ચડ્યા. મારા દાદા જે મોપ થઈ ગયા 1991 માં. અને પાછી સર તો આ લોકો જે સુરેશભાઈ કાનાણી તલાટી હતો એના ભાઈ અને કનૈયાલાલ ખીમજી કાનાણી અને ઇન્દ્ર વિજયસિંહ નરેન્દ્રસિંહ જાડેજા અને રાજેન્દ્ર કુમારલાલ બાબુલાલ કાનાણી ખાતેદાર ખેડૂ પણ નથી. તો આજે અમારા આમાંથી એકય ખાતેદાર ખેડૂત છે? ખાતેદાર ખેડૂત નથી. પછી આજ દી સુધી 91 સોમા સામત, 92 સોમા સામત, 93 સોમા સામત પ્લસ 94 95 સોમા સામત, 96 97 98 99 100 એટલે 2000 ની સાલમાં મારી દાદી છે જી જીવીબેન સોમા એ મારા દાદા ઓફ થઈ ગયા એ 91 માં ઓફ થઈ ગયા ને 2000 ની સાલમાં મારી દાદીનું નામ ચડ્યું. તો મારી દાદીનું નામ ચડ્યું તો વાંસ ઇન્દ્ર વિજયસિંહ નરેન્દ્રસિંહ જાડેજાનું નામ ચડી ગયું અને કનૈયાલાલ ખીમજી કાનાણીનું નામ ચડી ગયું. તો આજ સાહેબ અમે દલિત પાછું અલગથી લખ્યું છે. હા અલગથી લખેલું છે. અત્યાર સુધી અમે વાવેતર છીએ અને અત્યાર સુધી ધિરાણ ચાલુ છે બધું ઓલરેડી. અને અમારા જે જૂના 7/12 છે એ આવતા નથી. અને 1 નંબરની નોંધ બે વ્યક્તિને આ સુરેશભાઈ કાનાણીએ ખોટું કર્યું છે. 2 નંબરની નોંધ જે માનો કે 280 એક અમને દીધી છે તો એક 280 બીજા દેવા મેઘાને આપેલી છે. તો કોઈ સરકાર કે મામલતદાર કલેક્ટર કે એ આ લોકો જે સુરેશભાઈ કાનાણી છે એને હાથે પોતે લખ્યું છે બધું. અને એવી રીતના રામનગર ખોવાઈ ગયું કાગળ? ના બે છે જ, બે છે મળી ગયા છે તમને? બે કાગળ મળી ગયા છે. એ અમે રાતના સાહેબ 2-3 વાગ્યા સુધી જોયું. 280 જે સેમ સર્વે નંબર છે એ એક અમને આપેલા છે તો એક બીજું બાજુમાં જે મેઘા દેવા તો એનોય 280. તો સર કોઈ દી 7/12 8/12 માં બીજાના નંબર તમારા પાસે એ તો સમજી ગયા કે આવા બધા પુરાવો કાગળ એ તો તમારા એડવોકેટ ને જોશે.
આપણે દર્શકોને એ વાત પછી કરીએ. સાહેબ કે એક મારી દાદીનું આ લોકોએ મુખત્યાર નામું લીધું 2000 તારીખ 14/8/2000 ની સાલમાં મુખત્યાર નામું લીધું. તો એ લોકો લુવાણા છે તો એને 1991 માં અમારા 7/12 માં એના નામ ચડાવી દીધા એના ખુદના. એટલે એ જે ભાઈ તલાટી હતો એ ભાઈ ખોતે હાથે એના ટેબલ પાસે સાઈન સિક્કા પડ્યા હતા એ મારી દેતો હતો. અને આજથી બધા અભણ માણસ હતા, પછાત વર્ગ હતું, એને કોઈ વસ્તુની કાંઈ ખ્યાલ નોલેજ નથી. હા, એટલે મિત્રો આનાથી તમને એવું જાણવા મળશે કે કઈ રીતે અભણ લોકો, જે લાગણીશીલ લોકો અને વિશ્વાસુ લોકો હતા, એમનો કઈ રીતે જે તે ટાઈમે દુરુપયોગ થતો. અને ગામની અંદર એક બે શેઠ હોય, અને બધા શેઠ એવા ના હોય પણ અમુક ગામની અંદર એવા શેઠ હતા કે જેમણે ખૂબ આવી રીતે કૌભાંડો કર્યા એ ટાઈમમાં અને પોતાની ચતુરાઈનો ઉપયોગ કર્યો. ઠીક છે. હા ભાઈ. પછી એક બીજું કે આ જમીનનો નવી જૂની શરત કરવાનો હુકમ નથી કરેલો. એ અમને કલેક્ટર મામલતદાર આમાંથી આપેલું છે. આ કાગળ છે કે ભાઈ આનો નવી જૂની શરતનો હુકમ નથી થયેલો. કોઈ દસ્તાવેજ કર્યો 3 જણા નામનો: ઇન્દ્ર વિજયસિંહ, નરેન્દ્રસિંહ જાડેજા, કનૈયાલાલ ખીમજી કાનાણી, રાજેન્દ્ર કુમારલાલ બાબુલાલ કાનાણી. હવે એ દસ્તાવેજ કર્યો તો 2000 ની સાલમાં 29/12/2000 ની સાલમાં કરી લીધો. અને અમારી જે અમે અનુસૂચિત જાતિ છે, જે જીવી સોમા સામતના વારસદાર, એ લોકોની વારસાઈ એન્ટ્રી પડી 2001 ની સાલમાં. તો સાહેબ કેટલું યોગ્ય કહેવાય ને કેટલું ઓલું કહેવાય. અમારા ઉપર એ લોકોએ બહુ આખી. અચ્છા, વાંધો નહીં. હવે એ તો કોર્ટ નક્કી કરશે. આપણે કોર્ટમાં સારા એડવોકેટ સાથે આપણને તમારું બધું હેલ્પ કરાવશું. મારે તમને એ પૂછવું છે કે તમે જ્યારે 1-1.5 વર્ષ પહેલાનું રેકોર્ડિંગ મને જે આપ્યું છે, તો ત્યારે એ વ્યક્તિનું જે 50-50% વાળી ડીલ હતી, એ ડીલ શું હતી અને પછી શું કામ ન થઈ? એ ડીલ સાહેબ મેં એને ફોન કર્યો 2022 ની સાલમાં. ઓલરેડી મારા પાસે એનું રેકોર્ડિંગ છે. હા, હેન્ડમાં. તો એ લોકોએ મને કીધું કે પહેલે મને સારી મેં કીધું ભાઈ સોમા સામતના વારસદાર બોલું છું, તમે આ જમીનમાં શું કર્યું, તમે મને સાચું કયો જી હોય. તો કે જમીન વેચાઈ ગઈ છે ને આવલું છે ને ફલાણું છે. પછી મેં એ લોકોને કીધું ભાઈ હું છે ને, તમે ઊંચી જાતિના છો, અમે પછાત વર્ગના છે, અનુસૂચિત જાતિ કહેવાય. અને મેં કીધું હું આ લેન્ડ દુનિયાની અંદર કુદરતે કોઈને ઊંચા નીચા જાતિ પાતિ બનાવી જ નથી. સાંભળો, કોઈ આ દુનિયાની અંદર ઊંચી જાતિ નથી. પેલા એક વસ્તુ નક્કી કરી લો. અને કોઈ આ દુનિયાની અંદર નીચી જાતિ નથી. બધા મનુષ્યો છે, બધા માનવો છે, બરાબર છે. અને બધાને બંધારણ હક આપ્યા છે. એવી રીતે જિંદગી જીવવાની છે. જે ઊંચી જાતિ નીચી જાતિને જે હજારો વર્ષથી ચાલતી આવે એ મગજમાંથી કાઢો અને બધા માનવ બનો. હવે આગળ વાત કરો. પછી મેં એને ફોન કર્યો, આવી રીતના વાતચીત કરી. તો એ થોડીક વાર તો મને કહેવા માંડ્યું નથી આમ. પછી મેં એ લોકોને કે ભાઈ હું લેન્ડ ગ્રેબિંગની અરજી કરીશ. તો એ થોડોક મારા ઉપર ખારો થયો, એવું મારા પાસે રેકોર્ડિંગ છે કે ભાઈ તું આમ કરજે, હું 50 લાખ બગાડી નાખું. મારો છોકરો, મારો સન છે, ડોક્ટર છે, મેં અવડું હોસ્પિટલ ઊભું કર્યું ને આટલા ન્યાય દેવરાવ્યા છે. પછી જરાક ધીમો પડ્યો ને ત્યાં મને એમ કીધું કે દીકરા, તારે જો જમીન તારા નામે સોમા સામતના નામે ચડાવી હોય ને તો મને 50% દેવા જોશે. તો મેં એને પૂછ્યું સાહેબ 50% કેમ? તો એને મને એમ કીધું કે તારી જમીનના જે ખોટું થયું છે ને એના કાગળ ઓલરેડી મારા પાસે અહીંયા પડ્યા છે. હું તને જે લખીને દઉં ને એ ક્યાંય તારે જવાનું નથી. કલેક્ટરમાં નહીં, સિવિલમાં નહીં, હાઈકોર્ટમાં નહીં, મામલતદારમાંથી તારે એક વસ્તુ હું તને દઉં ને એ ઘટાઈ આવે. એટલે એમણે ટૂંકમાં એવું કીધું મિત્રો કે મને ખબર છે કે આ વસ્તુની દવા ક્યાં છે. એમને ઇનડાયરેક્ટલી કહી દીધું. પછી એમણે એના ફોન ઉપાડવાના બંધ કરી દીધા. જે પણ સોદાબાજી કરી હોય તેની સાથે એને કરી લીધી. તો હું મિત્ર સુરેશભાઈ તલાટીને કહેવા માંગુ છું, વડીલ છે મિત્ર તો કહી શકાય પણ ન કહી શકાય, વડીલ છે કે જેમણે 10 વર્ષથી તો એ નિવૃત્ત થઈ ગયા છે. તેમને કહેવા માંગુ છું કે આ લોકોના દર્દની દવા દઈ દો ને ભાઈ. શું ભેગું લઈ જવાના છો દુનિયાની અંદર? શું ભેગું આવવાનું છે? તમારા છોકરા એવડી મોટી હોસ્પિટલોને બની ગઈ છે, તમારું બધું થઈ ગયું છે, અને આ લોકોની જમીનોના પૈસે જ થયું છે. એ તો તમે જાણો જ છો, સ્વીકારો. તમે એમાં કમાણા બધું કર્યું, તમે સ્વીકારો, વેચી જમીન. ઠીક છે, તો એમને મદદ કરો. એમના જે ડોક્યુમેન્ટ છે, આ લોકો જે હાઈકોર્ટમાં જશે અને કેસ કબાડા થશે બધા ઉપર, અને તમારા જે ગોટાલા છે એ પકડાશે, એ કોર્ટ નક્કી કરશે. પરંતુ અમે સનાતન સત્ય સમાચારના માધ્યમથી ભાઈ તલાટી મંત્રી સુરેશ તલાટી, જે પૂર્વ તલાટી મંત્રીને કહેવા માંગીએ છીએ
કે આ લોકોને જે તકલીફ છે એ દૂર કરો, આમનો રસ્તો કાઢો, આમની જમીન એમને અપાવો, અને ગરીબ લોકો છે મહેનત કરીને એ આગળ વધશે, એ જમીનમાંથી એ લોકો થોડું ઘણું એનું ગુજરાન ચલાવશે. તો જે પણ છે એક સમાધાનિક મૂડમાં આવે અને એને રસ્તો નીકળે એવું કરવું જોઈએ બધાએ મળીને. બાકી તો કોર્ટ મદદ કરશે જ. જી. પછી સાહેબ મેં કાનાણીભાઈ સુરેશભાઈજી છે એ મને એમ કહેતો હતો કે તારી જમીનની હું ડાયરેક્ટ ચોમાસામતના નામે ચડે, પણ મને એવી ખાતરી દે કે ભાઈ એક ખંભાળિયાની અંદર તને કોણ ઓળખે છે અથવા હું તને નામ દઉં. તો એને મને બધાના નામ દીધા. એક ડી દત્તાણી, એક ગુલમામદ ખીરા, એક આદમ કોટાવારો, એ બધાના મને નામ દીધા. પછી જયેશભાઈ, વિપુલભાઈ પાયલ હોટલ વાળો, એ બધાના મને નામ આપેલા કે તું એ બધા પાસે જા, એમાંથી એક જણો તારી ખાતરી કરે ને કે ભાઈ 50% આ ભાઈ દેશે ને 50% હું રાખીશ, તો હું તારું કામ કરી દઉં. તારા ઓલરેડી કાગળ હું જ મારા પાસે છે, તારો ચાવી મારા પાસે છે કે આ જમીનમાં શું થયેલું છે શું નહીં. હા, એટલે એમને કહ્યું કે ભાઈ આ હું કરી શકું એમ છું ને તું મને 50% આપ, એટલે ફરીથી તમારી લીગલ તમારા નામની જમીન છે, તમારા ઉપર જે અન્યાય થયો છે ન્યાય અપાવવા માંગુ છું. પણ પછી પાછળથી એ ન કરી શક્યા, એના બધા તમે કારણો સમજી જ શકો છો કે એને શું કામ ના કર્યું. તો આ જ વાત હતી કે આ લોકોને આપણે હાલ સનાતન સત્ય સમાચાર જે પણ એડવોકેટ રેવન્યુના જાણકાર હોય અને આ લોકોની મદદ કરવા માંગતા હોય તો આપણે એમને ફ્રી ઓફ કોસ્ટમાં હેલ્પ કરવાની છે. અને એમાં પણ જે પણ સંસ્થાને મદદ કરી હોય, જે પણ લોકોની મદદ કરી હોય, તો આવા લોકોની મદદ કરજો, જેથી કરીને ક્યાંક ને ક્યાંક એમની દુઆ આપણને કામ આવશે. તમારે કંઈ કહેવું છે સાહેબ? આ રીને સુરેશ ખાનાણીજી પહેલો દસ્તાવેજ બનાવ્યો છે ને જે 1245 ની નોંધ પાડી છે ને, એ 1245 નો દસ્તાવેજ મને એમ લાગે કે આ નોંધ સાતની કાગળો ક્યાં આધારે આને બનાવ્યો છે, વેચાણનો દસ્તાવેજ. હા, એટલે એ આપણે કોર્ટમાં સવાલો કરશું અને આપણા એડવોકેટ એના ઉપર તો લડશે. બરોબર છે, જેટલી ભૂલો છે તો મને દેખાડી છે અને તમને જે સમજાણી છે અને તમને જે સમજાવી છે બધું આપણે કોર્ટમાં આપણા એડવોકેટ તમારું એમને નોટિસ આપશે ને બધું કરશે, એ કામ ચાલુ કરી દેશું. તો મિત્રો, આ જ વાત હતી. વિડીયોને શેર કરી દેજો. સનાતન સત્ય સમાચારનો મૂળ શું છે, સનાતન સત્ય સમાચાર શું કામ કરી રહ્યું છે, શું માધ્યમ છે, એને સમજવાની કોશિશ કરજો. શક્ય લાગે તો વિડીયોને શેર કરી દેજો. વાસ્તવિક લાગે વાત તો તમે એમને લોકો સુધી વધારે પહોંચાડજો અને તમારો જે અભિપ્રાય છે એ કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. મળીશું ફરીથી આવતા વિડીયોમાં. જય સનાતન, જય હિન્દ.